ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ નંબર 9 નાણાકીય બજારની આપણે ચર્ચા કરતા હતા, જેમાં ગૌણ બજાર અને એના કાર્યો જોયા હતા. ત્યાર પછી ડીમેટ ખાતું કોને કહેવાય એનો ખ્યાલ સમજ્યા હતા. હવે આ ડિપોઝિટરી જે છે એનો અર્થ અને એની સમજૂતી આપણે લઈએ. તો ભારતમાં હાલમાં બે ડિપોઝિટરી છે. એક છે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, જેને NSDL તરીકે ઓળખાશે, અને બીજું છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, એટલે કે CDSL. આ બે ડિપોઝિટરી સંસ્થાઓ છે કે જ્યાં ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ હોય એના ખાતા હોય, અને આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ એટલે કે શેર દલાલો, બરાબર, કે જ્યાં તમારા પાછા ખાતા હોય, કે જ્યાં શેર બજાર જે રોકાણકારો છે એ જામીનગીરીઓની લેવેચ કરતા હોય એનું ખાતું પાછું ત્યાં હોય, બરાબર. ઉપરોક્ત બંને ડિપોઝિટરીઓ રોકાણકાર કે ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે. આ બે ડિપોઝિટરી જે છે એ પોતાના ગ્રાહકોને પ્રતિનિધિઓ અથવા તો એજન્ટો દ્વારા, મધ્યસ્થીઓ દ્વારા એ શેરની ખરીદી અને વેચાણને લગતી જે કાંઈ પણ સેવાઓ છે એ આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહે છે. આ મધ્યસ્થીઓ અને એજન્ટો જે હોય ને એને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવાય, ભાગ લેનારાઓ. બેન્કો, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામગીરી કરી શકે, બરાબર. અલગ અલગ બેન્કો છે જ્યાં પણ તમે ડીમેટ ખાતું ખોલાવી શકો. અલગ અલગ નાણાકીય સંસ્થાઓ હોય કે છૂટાછવાયા શેર દલાલો હોય, તો એ બધા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ તરીકે કામગીરી કરતા હોય, જ્યાં તમે તમારું ડીમેટ ખાતું ખોલાવી શકો. પહેલી સંસ્થા છે, પહેલી ડિપોઝિટરી છે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, NSDL. NSDL એ કંપની ધારા અન્વયે સ્થપાયેલી જાહેર કંપની છે. NSDL છે એ એક પ્રકારની જાહેર કંપની છે કે જે કંપની ધારા અનુસાર એની સ્થાપના થયેલી છે. તેની નોંધણી સેબીની અંદર 1996માં થઈ હતી. આ NSDL જે છે એની નોંધણી સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની અંદર 1996ની અંદર થઈ હતી. NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે. NSDLની સ્થાપના જે છે એ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓ જે છે એના સહયોગથી કરવામાં આવેલી છે. NSDLની સ્થાપના કંપની ધારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી તેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. NSDLની સ્થાપના જે છે એ કંપની ધારા અન્વયે થયેલી હોય એટલે જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી એનું સંચાલન જે છે એ સંચાલક મંડળ દ્વારા થાય છે. NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ દ્વારા કરાવે છે. NSDL જે છે પોતાના કાર્યો કોના દ્વારા કરાવે છે? તો કે એના દ્વારા નિમાયેલા જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ હોય એના દ્વારા એ કાર્યો કરાવે છે. ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરે છે, ને ફીની વસૂલાત જે છે એ આ ડિપોઝિટરી જે પાર્ટિસિપન્ટ્સ હોય એના પાસેથી કરવામાં આવે છે, નહીં કે રોકાણકાર ગ્રાહકો પાસેથી. ડિપોઝિટરી જે છે ને એ ગ્રાહકો પાસેથી સીધી ફી ન લે, એ એના જે એજન્ટો હોય, એના જે પ્રતિનિધિઓ હોય એની પાસેથી એ ફીની ઉઘરાણી કરે છે. રોકાણકારે ફી પેટે NSDLને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી. જે રોકાણકારો છે, જે ડીમેટ ખાતા ધારકો છે, એણે આ ડિપોઝિટરીને પ્રત્યક્ષ રીતે, સીધી રીતે કોઈ પણ પ્રકારનો ખર્ચ ચૂકવવાનો હોતો નથી. આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ રોકાણકાર પાસેથી ફી પેટે રકમ વસૂલ કરે છે. આ બધા જે દલાલો હોય, એજન્ટો હોય, પ્રતિનિધિઓ હોય, એ રોકાણકારો પાસેથી ફી પેટે નાણાંની વસૂલાત કરે છે. આ સંસ્થા ડીમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, હકના શેર અને બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે જેવી સેવાઓ છે ઓનલાઈન પૂરી પાડે છે. આ NSDL જે છે એ કેવી સેવાઓ આપે? તો કે ગ્રાહકોને
જે ભૌતિક સ્વરૂપના શેર છે એનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર, ઇલેક્ટ્રોનિક સ્વરૂપના શેર જે છે એનું ફરી પાછું ભૌતિક સ્વરૂપમાં રૂપાંતર, જેને રીમટરિયલાઇઝેશન કહેવાય, બરાબર. પછી ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, ઓનલાઈન તમે શેરની ખરીદી પણ કરી શકો અને વેચાણ પણ કરી શકો. એ ઉપરાંત કંપની તરફથી જે હકના શેર આપવામાં આવે, બોનસ શેર આપવામાં આવે, એ સીધા તમારા ડીમેટ ખાતામાં જમા કરવા. એ ઉપરાંત કોઈ ગ્રાહક જે છે એણે નાણાંની ચૂકવણી કરી નથી તો એનું ખાતું છે એ સ્થગિત કરવું. આવા બધા પ્રકારની સેવાઓ જે છે એ આ NSDL ઓનલાઈન પૂરી પાડે છે. એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી આવી બધી સેવાઓ ગ્રાહકોને ઓનલાઈન આ NSDL દ્વારા પૂરી પાડવામાં આવે છે. બીજી ડિપોઝિટરી સંસ્થા ભારતની છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, CDSL. તો સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ જે છે એની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેન્કોના સહયોગથી 1999માં કરવામાં આવી. NSDLની 1996માં અને CDSL જે છે એની 1999માં મુંબઈ શેર બજાર અને અલગ અલગ બેન્કોના સહયોગથી એની સ્થાપના કરવામાં આવેલી છે. CDSLનો ઉદ્દેશ રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો છે. આ CDSL જે છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે કે જે રોકાણકારો છે એને સુવિધાયુક્ત સેવાઓ, બરાબર, સારામાં સારી રીતે સલામત રીતે એને પૂરી પાડવાનો એનો ઉદ્દેશ છે. તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપન્ટની યાદી વખતો વખત તેની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે. એની સાથે જોડાયેલા પાર્ટિસિપન્ટ્સ એટલે કે એજન્ટો છે, દલાલો છે, પ્રતિનિધિઓ છે, એની યાદી વખતો વખત સમયાંતરે જેમ અપડેટ થતી જાય એમ પોતાની વેબસાઇટ ઉપર એ યાદી મૂકે છે, જેથી રોકાણકારોને ખ્યાલ આવે કે ખરેખર જે પ્રતિનિધિ કે જે એજન્ટ છે એ આ CDSLનો સભ્ય છે કે કેમ. CDSL સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે. આ CDSL જે છે એ આખા ભારતની અંદર ઓનલાઈન આ ડિપોઝિટરીની સેવા પૂરી પાડે છે. હમણાં અગાઉ જોયું કે ભાઈ તમારા ડીમેટ ખાતાની અંદર શેરની ખરીદી અને વેચાણને લગતા વ્યવહારો કરવા, ગ્રાહકોનું ખાતું સ્થગિત કરવું, ભૌતિક સ્વરૂપના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સાચવવા, આવી બધી સેવાઓ જે છે એ આ ડિપોઝિટરી સંસ્થા છે CDSL એ આખા ભારતની અંદર પૂરી પાડે છે. સમગ્ર દેશમાં CDSL અને NSDLના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ તેમની સાથે ઇલેક્ટ્રોનિકલી જોડાયેલા હોવાથી રોકાણકારોને ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સેવાઓ ઉપલબ્ધ બને છે. બરાબર. આ CDSL અને NSDL આ બે જે ડિપોઝિટરી સંસ્થાઓ છે એની સાથે એના પ્રતિનિધિઓ, એના એજન્ટો ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જોડાયેલા હોય, ઓનલાઈન જોડાયેલા હોવાથી ગ્રાહકોને, રોકાણકારોને ઘર આંગણે તમામ પ્રકારની ડિપોઝિટરી સેવાઓ જે છે એ મળી રહે છે. NSDL અને CDSLની કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહાર પર નજર રાખે છે. બરાબર. NSDL અને CDSL જે છે એની કેન્દ્રિત પ્રથા હોય, એટલે કે સેન્ટ્રલાઇઝ ટ્રાન્ઝેક્શન એના થતા હોય, એટલે દરેકે દરેક ગ્રાહકોના વ્યવહાર ઉપર એ સીધી નજર રાખી શકે છે. બરાબર. હવે ડિપોઝિટરી સેવાઓ, આ જે CDSL અને NSDL જે સેવાઓ આપે, ડિપોઝિટરી સેવાઓ એને કહેવાય, એ કેવા કેવા પ્રકારની હોય તો ડીમટરિયલાઇઝેશન અને રીમટરિયલાઇઝેશન. બરાબર. રોકાણકારની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને, એટલે કે આપણી પાસે જે કાગળ સ્વરૂપે શેર સર્ટિફિકેટ હોય, બરાબર, એને ડીમટરિયલાઇઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે. એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપ આપી દેવામાં આવે. બરાબર. એટલે કે એને સર્વરની અંદર, કમ્પ્યુટરની અંદર સાચવવામાં આવે. ફોટો પાડીને, PDF કન્વર્ટ કરીને, સ્કેન કરીને, કોઈ પણ સ્વરૂપે એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એ જાળવે છે. ડીમેટ ખાતામાં જામીનગીરીઓની જાળવણી કરે છે. ડીમેટ ખાતાની અંદર તમારી પાસે જે શેર પડ્યા હોય એની જાળવણી કરવાનું કામ કરે છે. પરિણામે જામીનગીરીઓ ચોરાઈ જવાનો, નષ્ટ થવાનો ભય રહેતો નથી. જો કાગળ સ્વરૂપે હોય તો ચોરાઈ જાય, ફાટી જાય, તૂટી જાય, ખોવાઈ પણ જાય. બરાબર. આવો કોઈ ભય રહેતો નથી. આ અર્થમાં ડિપોઝિટરી જામીનગીરીઓની જાળવણી કરતી બેંક ગણાય. એટલે આ ડિપોઝિટરી જે છે ને એ જામીનગીરીઓની જાળવણી કરતી એક પ્રકારની બેંક છે. જેમ બેંક છે એ નાણાં સાચવે, એમાં ડિપોઝિટરી છે એ શું સાચવે? શેર અને ડિબેન્ચર, જામીનગીરીઓ સાચવે.
ડીમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીઓનું રોકાણકારની ઈચ્છા અનુસાર રીમટરિયલાઇઝેશન પણ કરે છે. જો ગ્રાહકોને જરૂર હોય તેનું રીમટરિયલાઇઝેશન એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રહેલા શેર છે એને ભૌતિક સ્વરૂપમાં પણ ટ્રાન્સફર કરી આપે છે, ફેરફાર કરી આપે છે. ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી. ડિપોઝિટરી સેવાના કારણે જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી થાય છે. કેમ? તો કે કાગળ કામકાજમાં ઘટાડો થયો છે. કાગળની અંદર કાંઈ કામકાજ જ ન હોય, ઓનલાઈન જ બધું હોય, કોમ્પ્યુટરની અંદર જ બધા પ્રકારની માહિતી અને ડેટા સેવ કરેલો હોય. ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો દૂર થાય છે. ભૌતિક સ્વરૂપના જ્યારે શેર હતા અને એની અંદર જે પ્રશ્નો ઊભા થતા હતા એ આપોઆપ અહીં દૂર થઈ જાય છે. દાખલા તરીકે બનાવટી ફેરબદલી, ખોટા શેર બનાવીને બદલી કરી નાખવામાં આવે. ખામીયુક્ત ડિલિવરી કીધા હોય 1000 શેર અને હોય ઓછા, ગણવામાં મુશ્કેલી પડે. પછી આ ઉપરાંત રોકાણકારને દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી વગેરેમાં બચત થાય છે. તમે ભૌતિક સ્વરૂપના શેર મોકલો એટલે ટપાલ ખર્ચ લાગે, બરાબર, અથવા તો કુરિયર ચાર્જ લાગે, તો આ બધું આમાં નીકળી જાય. ડિપોઝિટરીને કારણે ફક્ત એક શેરનો પણ વેપાર થઈ શકે. ડિપોઝિટરીના કારણે એક શેર એ તમારે વેચવો હોય તો એક શેરનો વેપાર પણ આસાનીથી થઈ શકે. કેમ? તો કે ઓનલાઈન થતો હોય એટલા માટે. સોદાની ઝડપી પતાવટ, ઝડપથી વ્યવહારો પતી જાય. કઈ રીતે? ડિપોઝિટરીને કારણે સોદાની પતાવટ ઝડપથી થાય છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીઓના ફેરબદલી જે છે એ ઝડપથી કરે છે. સોદાની પતાવટ સાથે તરત જ જામીનગીરીઓ અથવા તો રોકડ મળી જાય છે. તરત જ ઓનલાઈન વ્યવહારો થતા હોવાથી જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ તમારા શેર વેચી નાખે તો એના જે નાણાં છે એ તમારા ખાતામાં આવે, બેંક ખાતામાં આવે. બેંક ખાતું અને ડીમેટ ખાતું જે છે એ લિંક કરેલું હોય, જોડાયેલું હોય. તમે શેરની ખરીદી કરો તો શેર જમા થાય ડીમેટ ખાતામાં અને નાણાં ઉધાર થાય તમારા બેંક ખાતામાંથી. માની લો કે શેરનું તમે વેચાણ કરો છો તો તમારા ડીમેટ ખાતામાંથી શેર વેચાઈ જાય અને એના નાણાં છે તમારા બેંક ખાતામાં જમા થાય. આવી સુવિધા જે છે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ દ્વારા ઓનલાઈન તમને મળી રહી છે. અને આ સોદા જે છે, આ વ્યવહાર જે છે એ ખૂબ ઝડપથી થાય છે. રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂર રહેતી નથી. શેર બજારમાં જામીનગીરીઓના સોદાની પતાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી થાય છે. તમારે ભૌતિક સ્વરૂપે કોઈ પણ પ્રકારનો પત્ર કંપનીને લખવાનો હોય નહીં. શેરની ખરીદી કરવી હોય તો ભલે ને વેચવા હોય તો ભલે, બરાબર. આ જામીનગીરીઓના સોદાની પતાવટ જે છે એ અલગ અલગ પક્ષકારો જે હોય, શેર દલાલો જે હોય એની વચ્ચે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય, ઓનલાઈન થતી હોય, કમ્પ્યુટરના માધ્યમથી. ગ્રાહકના ખાતામાં નોંધ. રોકાણકારને કંપની તરફથી મળવાપાત્ર બોનસ શેર, હકના શેર ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલા શેર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકના ખાતામાં જમા થાય છે, બરાબર. રોકાણકારોએ જે કાંઈ પણ કંપની પાસેથી શેર કર્યા હોય, ખરીદી કર્યા હોય, બરાબર, તો વર્ષના અંતે દાખલા તરીકે એને હકના શેર મળતા હોય, એને બોનસ શેર મળતા હોય. એ ઉપરાંત જાહેર ભરણા દ્વારા જે કાંઈ શેર એને ફાળવવામાં આવ્યા હોય એ સીધા ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકના ડીમેટ ખાતાની અંદર જમા થાય છે. એટલે એ તમારા ખાતામાં એની નોંધે થઈ જાય, એની પાસબુકે હોય ડીમેટ ખાતાની, શેર આવ્યા કેટલા અને ગયા કેટલા, બરાબર. ગીરો મૂકવાની સગવડ. જામીનગીરીઓ ગીરો મૂકવાની અને જામીનગીરીઓ ઉપર લોન લેવાની સગવડ આપે છે. તમારી પાસે શેર કે ડિબેન્ચર કોઈ કંપનીના હોય, તમારે લોનની જરૂર પડી હોય તો એના આધારે તમને લોન પણ મળી શકે છે, બરાબર. એ સુવિધા પણ તમને મળે. ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ. લાંબા સમય માટે પરદેશ જવાનું થાય અથવા તો કોઈ કારણસર થોડા સમય પૂરતું ખાતું બંધ રાખવું હોય તો ખાતું તેટલા સમય માટે સ્થગિત કરવાની સગવડ આપે છે, બરાબર. ખાતું સ્થગિત કરી દેવું હોય કે બંધ કરી દેવું હોય તમારે તો એવી પણ સગવડ મળે. દાખલા તરીકે લાંબા સમય સુધી તમારે વિદેશ જવું છે અથવા તો થોડોક સમય માટે તમારે ખાતું સ્થગિત કરી દેવું છે, ક્લોઝ કરી દેવું છે, તો એવી સગવડ જે છે એ પણ આ ડિપોઝિટરી સંસ્થા આપે છે. જરૂરિયાત અનુસાર ખાતું બંધ પણ કરાવી શકાય. હવે તમને એવું થાય કે મારે જામીનગીરીઓની ખરીદી અને વેચાણ છે એ કરવું નથી તો ડીમેટ ખાતું તમે બંધ પણ કરાવી શકો. માહિતીની નોંધ અને સંગ્રહ.
જામીનગીરીઓ સાથે સંકળાયેલા દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં રાખે છે. માહિતી સુરક્ષિત રહે છે અને જોઈએ ત્યારે મળી રહે એ રીતે સંગ્રહ કરે છે. જામીનગીરીઓ સાથે સંકળાયેલા દરેક વ્યવહાર, તમે એક શેર પણ વેચો હોય કે એક શેર પણ ખરીદો હોય તો એની નોંધ તમારા ખાતાની અંદર થઈ ગઈ હોય, બરાબર, ડીમેટ ખાતામાં. એટલે અને બીજું, તમારી જે માહિતી છે એ એકદમ સુરક્ષિત રહે, કોઈ જાણી ન શકે અને જ્યારે પણ તમારે જોઈએ ત્યારે તમને મળી રહે એ પ્રમાણે તમારી માહિતીનો સંગ્રહ તમારા ખાતામાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી એ જાળવે છે. રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી. પતાવટ ગૃહ એટલે ક્લિયરિંગ હાઉસ કહેવાય. તમે જે સોદાઓ કર્યા હોય, શેરની ખરીદી અને વેચાણ જે તમે કર્યું હોય, બરાબર, એની પતાવટ ક્લિયરિંગ હાઉસ દ્વારા થાય. શેર બજારમાં થતા જામીનગીરીઓના વ્યવહારો અને સોદાની પતાવટમાં રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી તરીકે સેવા આપે છે. શેર બજારની અંદર જે જામીનગીરીઓના જે કાંઈ પણ વ્યવહારો થાય અને જે કાંઈ પણ સોદાઓની પતાવટ કરવાની હોય એ રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચેની કડી, ટૂંકમાં કડી સમાન છે. કોણ? આ જે ડિપોઝિટરી છે તે. એટલે ક્લિયરિંગ હાઉસની અંદર તમારા જે સોદા થયા હોય, માની લો કે આજે જે તમે શેરની ખરીદી કરી છે એ તમારા ખાતામાં એન્ટ્રી પાડવાનું કામ આ ક્લિયરિંગ હાઉસ કરે, બરાબર. રોજે રોજના જે વ્યવહારો હોય એ ક્લિયર થતા જાય, ચોખ્ખા વ્યવહારો થતા જાય. ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. ડિપોઝિટરી તેના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ દ્વારા રોકાણકારોને ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી ભાવે સેવા પૂરી પાડે છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ જે છે એના દ્વારા આ ડિપોઝિટરી સંસ્થાઓ છે એ પોતાના જે રોકાણકાર ગ્રાહકો છે એને ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી ભાવે સેવા પૂરી પાડે છે. ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પણ પૂરી પાડે છે. ગ્રાહકોને એના ખાતાની જે છેલ્લામાં છેલ્લી માહિતી હોય એ પણ એ પૂરી પાડે છે, બરાબર. ઇન્ટરનેટ દ્વારા આ બધી સેવાઓ ગ્રાહકોને ટૂંકમાં મળે છે. હવે જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા. આ જામીનગીરીઓ જે શેરબજારની અંદર ખરીદી અને વેચાણ થતા હોય, બરાબર, તો એની પ્રક્રિયા કેવા પ્રકારની હોય એ જોઈએ. થોડા વર્ષો પહેલાં ભારતમાં શેર બજારોમાં શેર દલાલો નિયત સમયે શેર બજારના ફ્લોર ઉપર ભેગા થતા. થોડાક વર્ષો પહેલાં એવું હતું કે શેર બજારની અંદર શેર દલાલો જે છે એ શેર બજારના ફ્લોર ઉપર ભેગા થતા, એક જગ્યાએ ભેગા થાય. ફ્લોર ઉપર ખુલ્લી રીતે બૂમો પાડીને અને હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીઓના સોદા કરતા હતા. ફ્લોર ઉપર ખુલ્લી રીતે, જેમ શાક માર્કેટની અંદર જેમ રાડારાડી થતી હોય એવી રીતે આ જે દલાલો છે એ બૂમો પાડીને હાથની સંજ્ઞાઓ દ્વારા આ શેર બજાર જે છે એની અંદર જામીનગીરીઓની ખરીદી અને વેચાણ કરતા હતા. હવે આ જૂની પરંપરાગત પદ્ધતિને સ્થાને ઓનલાઈન સ્ક્રીન આધારિત ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી છે. આ જૂની પદ્ધતિ જે છે એ નાબૂદ થઈ ગઈ છે. એના બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઇન્ટરનેટની મદદથી તમે ઇલેક્ટ્રોનિક વેપાર કરી શકો. આ પ્રથા અત્યારે અમલમાં આવેલી છે. ભારતના બધા જ શેર બજારોમાં ઓનલાઈન વેપાર પ્રથા અસ્તિત્વમાં છે. ભારતના દરેકે દરેક શેર બજારની અંદર આ ઓનલાઈન ખરીદી અને વેચાણની પ્રથા જે છે એ અમલી છે અત્યારે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધ કાઉન્ટર OTC એક્સચેન્જ એ તો તેમની સ્થાપનાની શરૂઆતથી જ સ્ક્રીન આધારિત ઓનલાઈન વેપાર પ્રથા અપનાવી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE અને ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ જે છે, એટલે કે એણે તો શરૂઆતથી, જ્યારથી એની શરૂઆત થઈ ત્યારથી જ ઓનલાઈન જ જામીનગીરીઓના વેપારની સગવડતા એણે પૂરી પાડેલી છે. મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જે રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ સ્વયં સંચાલિત સ્ક્રીન આધારિત વેપાર પ્રથા દાખલ કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બરાબર, મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ જે છે એણે આખા દેશની અંદર સ્ક્રીન આધારિત ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જામીનગીરીઓની ખરીદી અને વેચાણ માટેની સગવડતા જે છે એ પૂરી પાડેલી છે. સ્ક્રીન આધારિત તમે જોઈ અને તમે શેર બજાર જે છે એની અંદર શેરની ખરીદી અને વેચાણ કરી શકો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા એટલે કે નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ તરીકે અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર BOLT એટલે કે BSE ઓનલાઈન ટ્રેડિંગ તરીકે ઓળખાય છે, બરાબર. NSE જે છે એનો, નેશનલ સ્ટોક એક્સચેન્જ જે છે એનો સ્ક્રીન આધારિત જે વેપાર છે એ કયા નામથી ઓળખાય? તો NEAT,
નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ, ઓટોમેટિકલી, બરાબર, તમે પણ તમારા મોબાઈલની મદદથી શેર બજારની અંદર ખરીદી અને વેચાણ કરી શકો, ઇન્ટરનેટના માધ્યમથી તમારું ખાતું હોય ડીમેટ ખાતું એની મદદથી, બરાબર. અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત જે વેપાર છે એ બોલ્ટ તરીકે ઓળખાય, એટલે કે BSE ઓનલાઈન ટ્રેડિંગ, ઓનલાઈન વેપાર જે છે એ આ નામે ઓળખાય છે. પછી ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો તેમની જામીનગીરીઓ ઓનલાઈન ખરીદી અને વેચી શકે છે. ઇન્ટરનેટની સુવિધાઓને કારણે કોઈપણ રોકાણકાર જે છે એ પોતાની જામીનગીરીઓ છે એ ઓનલાઈન ખરીદી પણ શકે છે અને વેચી પણ શકે છે. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણકાર દ્વારા જામીનગીરીઓના ખરીદ વેચાણના ઓર્ડર એવી રીતે મૂકવામાં આવે છે કે જેનો અમલ દલાલ દ્વારા થાય. હવે ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણકાર શું કરે કે પોતાને જે ભાવે જામીનગીરી વેચવી હોય અથવા તો જે ભાવે જામીનગીરીઓ ખરીદવી હોય એનો ઓર્ડર એવી રીતે મૂકવામાં આવે કે જેનો અમલ દલાલ દ્વારા થાય. દલાલને મેસેજથી જાણ કરી દેવામાં આવે, મેલથી જાણ કરી દેવામાં આવે કે આપણે કેટલી કિંમતે શેર વેચવા છે અથવા તો ખરીદવા છે. ઓનલાઈન વેપારમાં જામીનગીરીઓના ખરીદ વેચાણની પ્રક્રિયા નીચે પ્રમાણે જણાવી શકાય. હવે ઓનલાઈન પ્રક્રિયા જે થાય જામીનગીરીઓના ખરીદી અને વેચાણ માટેની એના અલગ અલગ તબક્કાઓ તમને અહીંયા આપેલા છે, એ આપણે જોઈએ. સૌ પ્રથમ છે ડીમેટ ખાતું ખોલાવવું. ડીમેટ એટલે શું એ આપણે અગાઉ જોયું, બરાબર, કે ભાઈ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે, કારણ કે ડીમેટ જામીનગીરીઓના જ ઇન્ટરનેટ ઉપર ખરીદ વેચાણ સોદા થઈ શકે છે. સૌ પ્રથમ તો તમારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ જે હોય એની પાસે તમારે ડીમેટ ખાતું ખોલાવવું પડે. ડીમેટ ખાતું ખોલવાથી જ તમે ઓનલાઈન જામીનગીરીઓના સોદા કરી શકો. પછી ખરીદ અને વેચાણનો ઓર્ડર. તો ગ્રાહકે જે જામીનગીરીઓનું વેચાણ કરવાનું હોય એનો ઓર્ડર દલાલને આપવો પડે. ઓર્ડર મૂકતી વખતે ખરીદ વેચાણના પ્રત્યેક સ્ક્રિપ્ટ દીઠ ભાવ વગેરે સ્પષ્ટ રીતે જણાવવા પડે છે. જામીનગીરીઓના ખરીદ વેચાણમાં બે પ્રકારના ઓર્ડર હોય છે, બરાબર. પહેલાં તો તમે ડીમેટ ખાતું ખોલાવ્યું, પછી તમે શેરની ખરીદી કે વેચાણ કરવા માગતા હોય, જે શેરની ખરીદી અથવા તો વેચાણ કરવા માગતા હોય એના ભાવ, સ્ક્રિપ્ટ દીઠ ભાવ, શેર દીઠ ભાવ તમારે જાણવા પડે અથવા તો દલાલ તમને જણાવશે અને એ પ્રમાણે તમે એને ઓર્ડર આપશો. ખરીદી કરવાનો કે વેચાણ કરવા માટેનો ઓર્ડર આપશો. હવે આ ઓર્ડર જે છે એ બે પ્રકારના હોય. મર્યાદિત ઓર્ડર એટલે કે લિમિટેડ ઓર્ડર, કે જેમાં ગ્રાહકે નિર્દેશ કરેલી કિંમતે ઓર્ડરનો અમલ થાય. લિમિટેડ ઓર્ડર, ગ્રાહકે જે કીધેલું હોય એ જ કિંમતે એ સોદો થાય. ખરીદ અથવા વેચાણની કિંમત નક્કી કરવામાં આવે છે. છૂટક રોકાણકારો અને ભંડોળ ગૃહો આ પ્રકારનો ઓર્ડર મૂકે છે. વેચાણ કિંમત જે છે એ નક્કી કરી નાખવામાં આવે અને એ પ્રમાણે આ છૂટક રોકાણકારો કે ભંડોળ ગૃહો, ફંડ હાઉસ જે હોય એ આવા પ્રકારનો ઓર્ડર મૂકે અને મર્યાદિત ઓર્ડર કે લિમિટેડ ઓર્ડર કહેવાય. બજાર ઓર્ડર, કે જેમાં જામીનગીરીના ટ્રેડિંગ સ્ક્રીન ઉપર જે છેલ્લા ભાવ જણાવ્યા હોય અથવા બજારમાં જામીનગીરીઓની જે કિંમતે માગણી થતી હોય તે કિંમતે ઓર્ડરનો અમલ થાય. ઓનલાઈન સ્ક્રીન ઉપર તમને જે ભાવ બતાતા હોય અથવા તો છેલ્લો ભાવ જે તમે જોયેલો હોય એ પ્રમાણે આજનો ભાવ, વર્તમાન ભાવ જે છે એના આધારે ઓર્ડર મૂકવામાં આવે. દાખલા તરીકે કોઈ શેરની કિંમત 11 રૂપિયા છે, આજે 11 રૂપિયાના ભાવે એના સોદા થાય છે, તો એ પ્રમાણે ઓર્ડર આપવામાં આવે તો એને બજાર ઓર્ડર કહેવાય. બજાર કિંમતે, બરાબર. તો બે પ્રકારના ઓર્ડર છે. ઓર્ડરનો અમલ. દલાલને ગ્રાહક પાસેથી ઓર્ડર મળે એટલે દલાલ ઓર્ડરનો અમલ કરે છે. દલાલ શેર બજારમાં ઓર્ડર મૂકે છે અને દલાલ પોતાની ઓફિસમાંથી ગ્રાહક વતી ઓનલાઈન ટ્રેડિંગ દ્વારા સોદો કરી શકે છે. દલાલ જે છે એને જેવો ઓર્ડર મળે ગ્રાહક તરફથી એટલે એ ઓર્ડરનો એ અમલ કરે અને એ શું કરે, એ ઓર્ડર જે છે એ શેર બજારની અંદર મૂકે. કોણ? શેર દલાલ હોય એ. અને દલાલ છે એ પોતાની ઓફિસમાંથી આ ઓર્ડર અંગેનો જે કાંઈ પણ અમલ છે, ટ્રેડિંગ જે કરવાનું હોય, જે કાંઈ પણ સોદો કરવાનો હોય એ કરી શકે. કરાર નોંધ. ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓનો ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે છે તેને કરાર નોંધ કહે છે. હવે દલાલ પાસે તો ઘણા બધા ગ્રાહકો હોય. કયા ગ્રાહકે કેટલા શેર વેચ્યા અને કેટલા શેર ખરીદ્યા એની નોંધ દલાલ પોતાની પાસે રાખે છે. આ નોંધ જે છે એને કરાર નોંધ તરીકે ઓળખવામાં આવે, એને કોન્ટ્રાક્ટ નોટ કહેવાય. કારણ કે દલાલ પાસે તો ઘણા બધા એવા રોકાણકારો હોય,
કે જે ખરીદી કરતા હોય વેચાણ કરતા હોય, તો કોણે કેટલી ખરીદી કરીને કોણે કેટલું વેચાણ કર્યું, કયા શેરનું કર્યું, કઈ કિંમતે કર્યું, એની એક નોંધ પોતાની પાસે રાખે, બરાબર, એને કરાર નોંધ કહેવાય. કરાર નોંધ જે દિવસે સોદો કરવામાં આવ્યો હોય તે દિવસની પુષ્ટિ કરે, તારીખ સહિત હોય. જે દિવસે તમે સોદો કર્યો હોય, જે દિવસે શેર વેચ્યા હોય કે ખરીદા હોય એની એ પુષ્ટિ કરે, બરાબર. એટલે ભવિષ્યમાં કોઈ વાંધો કે તકરાર થાય તો કરાર નોંધના આધારે ટૂંકમાં એનું નિવારણ લાવી શકાય. સામાન્ય રીતે સોદો થયાના 24 કલાકમાં દલાલ કરાર નોંધ ગ્રાહકને મોકલી આપે છે. જેવું તમે સોદો કરો એટલે 24 કલાકની અંદર તમને મેસેજ આવી જાય, દલાલ છે એ મોકલી દે તમે આટલા શેર આ કિંમતે વેચ્યા અથવા તો તમે આટલા શેર જે છે આટલી કિંમતે ખરીદા, એવી નોંધ તમને SMS-થી આવી જાય. આ કરાર નોંધમાં જામીનગીરીનું નામ એટલે કે શેરનું નામ, કઈ કંપનીના છે, એની સંખ્યા, કેટલી સંખ્યાના શેર છે, 10, 15, 20 જે કાંઈ હોય તે, એ સોદાનો ભાવ, કેટલી કિંમતે વેચ્યા કે ખરીદા, એનો ઓર્ડર નંબર કેટલામો છે, દલાલી કેટલી છે અને લાગુ પડતા કરવેરા જે છે એ બધું એની અંદર જણાવેલું હોય છે. અને કરાર નોંધ એ સોદો થયાનો દસ્તાવેજ છે. કરાર નોંધ જે છે એ તમે જે સોદો કરેલો છે એનો એ શું છે? દસ્તાવેજ છે. પછી સોદાની પતાવટ, કે ભાઈ જામીનગીરીઓના ખરીદ વેચાણના સોદાની પતાવટ મુંબઈ શેર બજારમાં પતાવટ ગૃહ દ્વારા થાય છે ને સેટલમેન્ટ હાઉસ કહેવાય, બરાબર. આ જે સોદા બધા થયા હોય, વ્યવહારો જેટલા થયા હોય એની પતાવટ મુંબઈ શેર બજારની અંદર સેટલમેન્ટ હાઉસ જે હોય એના દ્વારા એની પતાવટ કરવામાં આવે છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પતાવટ નેશનલ સિક્યુરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન, નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે NSE, એની અંદર આ બધા વ્યવહારોની પતાવટ છે કોના દ્વારા થાય? તો કે નેશનલ સિક્યુરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન જે છે એના દ્વારા આની પતાવટ થાય છે. સોદો કે વેપાર થાય તેના પછીના દિવસે સોદાની પતાવટ થાય. આજે જે કાંઈ વ્યવહાર કર્યો હોય એની પતાવટ 24 કલાક પછી આ ક્લિયરિંગ હાઉસ જે છે એના દ્વારા થતી હોય છે. પછી રકમની ચૂકવણી અને જામીનગીરીની સોંપણી. જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય તો તે પેટે રકમની ચૂકવણી પે ઇનના દિવસે કરવી પડે. દાખલા તરીકે તમે આજે ખરીદી કરી, બરાબર, તો તમારે આજે એની રકમની તમારે ચૂકવણી કરવી પડે. શેરનું વેચાણ કર્યું હોય તો પે ઇનના દિવસ પહેલાં શેરની ડિલિવરી આપવી પડે. તમને જે રકમ મળે એ પહેલાં તમારે એની ડિલિવરી આપવી પડે, તમે જે શેર વેચ્યા છે એની. ગ્રાહકે શેરની ખરીદી કરી હશે તો પે આઉટના દિવસે તેને શેરની સોંપણી થાય છે, અને શેરનું વેચાણ કર્યું હોય તો ગ્રાહકને પે આઉટના દિવસે નાણાં મળી જાય. એટલે પે ઇન અને પે આઉટ. પે ઇન દિવસ એટલે કે એ દિવસ કે જે દિવસે વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર શેર બજારને મધ્યસ્થી મારફત કરે. પે ઇન એટલે તમે જે શેર વેચ્યા, બરાબર, એ શેર છે એ તમે તમારા મધ્યસ્થીને, દલાલને સોંપો, એને પે ઇન દિવસ કહેવાય. અને પે આઉટ દિવસ એટલે જે દિવસે શેર ખરીદનારને શેરની સોંપણી શેર બજાર કરે. હવે તમારો દલાલ છે એ શેર બજારને પાછા તમારા શેર મોકલશે, એને પે આઉટ દિવસ કહેવાય. એટલે પે ઇન અને પે આઉટ. અને શેર વેચનારને તેની રકમ ચૂકવી આપવામાં આવે. આપણે માની લો કે શેર વેચ્યા હોય, બરાબર, એટલે આપણે પેલા શેર આપીએ દલાલને, એટલે પે ઇન દિવસ. પે આઉટ એટલે એ દલાલ છે એ પાછો જે તે સામે રોકાણકાર હોય એને પાછો આપશે અને તમને રકમ આપી દેશે, એટલે એને પે આઉટ દિવસ કહેવાય. સોદાની પતાવટની ગ્રાહકને જાણ. જામીનગીરીઓના વેચાણના સંજોગોમાં દલાલ ગ્રાહકને બેંક દ્વારા રકમની ચૂકવણી કરશે, અને જામીનગીરીઓની ખરીદીના સંજોગોમાં દલાલ ગ્રાહકના બેંક ખાતામાંથી રકમની સીધી ચૂકવણી કરશે. ડીમેટ ખાતા દ્વારા ગ્રાહકને સોદાની પતાવટની જાણ કરવામાં આવે છે. જામીનગીરીના વેચાણની અંદર દલાલ જે છે એ બેંક દ્વારા રકમની ચૂકવણી કરશે. બેંક ખાતું અને ડીમેટ ખાતું બે જોડાયેલું હોય. મેં તમને વાત કરી એ રીતે કે તમે શેરની ખરીદી કરો તો બેંક ખાતામાંથી એટલી રકમ જે છે એ ઉધાર થઈ જાય, ઉપડી જાય ઓટોમેટિક, અને તમારા શેર ખાતામાં શેર છે એ જમા થઈ જાય. શેરનું વેચાણ કરો છો તો ડીમેટ ખાતામાંથી એટલા શેર જે છે એ વેચાઈ જશે, નીકળી જશે, માઇનસ થઈ જશે, અને રકમ જે છે એ તમારી સીધી બેંક ખાતામાં આવી જશે. આ સોદો જે થયો, આ જે વ્યવહાર થયો એની જાણ દલાલ છે એ SMS મારફત કે મેઇલ મારફત કે ફોન મારફત એના ગ્રાહકને કરે છે, બરાબર. તો આવી રીતે તમે શેર જે છે એની ખરીદી અને વેચાણ જે છે એ કરી શકો છો શેર બજારની અંદર. હવે પછીનો ભાગ જે છે એ પછીના લેક્ચરની અંદર જોઈએ.